ભારતીય અર્થતંત્રનું નીચેનામાંથી કયું લક્ષણ નથી? ભારતીય અર્થતંત્ર જે છે એનું લક્ષણ નીચેનામાંથી કયું છે? સોરી, કયું નથી? તો નોટ નીચે પહેલાં તો અંડરલાઇન કરી નાખવાની, બરાબર? નોટની નીચે અંડરલાઇન કરી નાખવાની. તો કે લો પ્રોડક્ટિવિટી ઓફ લેબર, લેબરની પ્રોડક્ટિવિટી ઓછી છે. સાચી વાત કે ખોટી વાત? ભારતના લેબરની પ્રોડક્ટિવિટી ઓછી છે કે વધુ છે? ભારતના લેબરની પ્રોડક્ટિવિટી ઓછી છે. ઓછી છે, ભારતની ઓછી છે. કેમ? કારણ કે આપણે પહેલાં તો વાત થઈ ગઈ કે આપણી પાસે સ્કિલ નથી, તો સ્કિલ વગર એ કામ કરશે, બરાબર? સ્કિલ નથી તો સ્કિલ વગર એ કામ કરશે તો કઈ રીતે કરશે? અથવા ચાલો હું તમને બીજી વાત કહું, તમે સાદું જોયેલું હશે, તમે ગમે ત્યારે કડિયા કામ માટે મજૂરને બોલાવવાના, કડિયા કામ માટે મજૂરને બોલાવવાના. મજૂર તમે ગમે ત્યારે ગમે એ મજૂરને બોલાવશો ને તો એ શું કરશે? કલાક 2 કલાક કામ કરશે, ચા મંગાવશે, ચા પીવામાં, બીડી પીવામાં એ બધામાં જ ટાઈમપાસ કરશે. શું આવું જોયેલું છે તમે? બરાબર? કે ચા પીવામાં, બીડી પીવામાં એ બધામાં જ ટાઈમપાસ કરશે. તો પ્રોડક્ટિવિટી લો કહેવાય કે હાઈ કહેવાય? બરાબર? તો અહીંયા પ્રોડક્ટિવિટીની જ વાત કરે છે, અને અથવા તો સ્કિલવાળી વાત. તો ઇન શોર્ટ, ભારતની અંદર આળસુ વૃત્તિ વધુ જોવા મળે છે. ભારતના લેબરની જે પ્રોડક્ટિવિટી જે છે એ લો છે હંમેશા. એ તમે તમારી આજુબાજુ જોશો કે કોઈ પણ મજૂર પાસેથી કામ લેવું એ બહુ લોટાના ચણા ચાવવા જેવું છે, બરાબર? આ બીડીવાળું ને ચાવાળું એક્ઝામ્પલ મેં તમને આપી દીધું. અથવા તો સ્કિલવાળી વસ્તુ તો છે જ તે. બીજું જોઈએ, લોઅર પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમ લો છે કે નહીં ભારતની અંદર? બરાબર, ભારતની અંદર પર કેપિટા ઇન્કમ કેવી છે? લો છે. પણ અહીંયા તો આપણે નોટ કહેવાનું છે. કયું કારણ નથી? તો આ કારણે છે, પણ આપણે કહેવાનું છે કે નથી. લો રેટ ઓફ કેપિટલ ફોર્મેશન. કેપિટલ ફોર્મેશન જે છે એ ઓછું થાય છે. કેપિટલ ફોર્મેશન કેવું થાય છે? ઓછું. તો એ સાચું છે, પણ અહીંયા આપણે નોટ કહેવાનું છે. અને લેક ઓફ નેચરલ રિસોર્સિસ. કુદરતી સંસાધનોની ભારતની અંદર કમી. તો એ જવાબ આવશે, બરાબર? ડી જવાબ આવશે કે ભારતની અંદર ક્યાં કુદરતી સંસાધનોની તો કમી છે નહીં ને. ભારતની અંદર ક્યાં કમી છે? કોલસો મળી આવે છે, સ્ટીલના ને એ બધાના પ્રોડક્શનમાં. ઇન શોર્ટ, નેચરલ રિસોર્સિસની ભારતની અંદર કમી નથી. અને અહીંયા એ કીધું છે કે ભારતની ઇકોનોમી જે છે, ભારતીય ઇકોનોમી, એની લાક્ષણિકતા કઈ નથી? તો ઉપરની તો બધી એની લાક્ષણિકતા છે, જ્યારે ડી નથી, બરાબર? એટલે જવાબ સમજાણું ન સમજાણું? પ્રશ્ન કેમ ન સમજ્યા તમે? કારણ કે નોટને તમે ધ્યાને નહોતું લીધું એટલે. સાચી વાત ને? નોટને ધ્યાને નહોતું લીધું ને. હા, તો મેં જે ઓલા તુક્કાવાળા વિડીયોમાં પણ સમજાવેલું હતું, અને અત્યારે આ 2-3 દિવસથી પણ મેં તમને ઘણી બધી વાર કીધું, ગમે ત્યારે નોટ આવે એટલે પહેલાં શું કરો? એની નીચે અંડરલાઇન કરો. સૌથી પહેલું કામ શું કરો? એની નીચે અંડરલાઇન કરો અને મગજમાં એને જ ફોકસ કરો, બરાબર?